જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ રાપરમાંથી અમે આવીએ છીએ. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25માં અમારી કૃતિ પ્રદૂષણ નિયંત્રણ અને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે. જેવી રીતે ત્યાં પ્રદૂષણની માત્રા વધી રહી છે અને ભવિષ્યમાં પણ હજી વાહનો અને ઉદ્યોગોનો વિકાસ થશે એટલે પ્રદૂષણની માત્રા હજી પણ વધશે. એ પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે અમારી આ કૃતિ લઈને આવ્યા છીએ. આ કૃતિમાં અમે કાર્બન એબ્ઝોર્બર બનાવ્યું છે. જે કોઈ પણ વાહન અહીંયાથી ધુમાડો કાઢતો નીકળે તો તે ધુમાડો આ પાઇપલાઇન મારફતે કાર્બન ફિલ્ટરમાં ભેગો થાય છે. એ કાર્બન ફિલ્ટરમાં તેનું ઘન સ્વરૂપે થઈ જશે, જે શુદ્ધિકરણ કરીને આપણે તેની ફેક્ટરીમાં ઇંક બનાવી શકીએ છીએ. પછી આ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે. અહીં કને સૌર ઉર્જા અને પવન ચક્કી દ્વારા પાણીનું વિદ્યુત વિભાજન થાય છે અને આપણને ઓક્સિજન અને હાઇડ્રોજન જેવા જે વાયુઓ પ્રાપ્ત થાય છે. ઓક્સિજનનો ઉપયોગ આપણે દવાખાનામાં કરી શકશું, જ્યારે હાઇડ્રોજનનો ઉપયોગ આપણે ભવિષ્યમાં ફ્યુઅલ તરીકે કરી શકશું. ત્યારબાદ અમે અહીંયા આઈઆર સેન્સર સ્માર્ટ રોડ બનાવ્યો છે. જ્યારે કોઈ પણ વાહન અહીંયાથી નીકળશે ત્યારે ઓટોમેટિકલી સ્ટ્રીટ લાઇટ ચાલુ થશે, જેના કારણે જે વિદ્યુતનો વ્યય થતો હોય છે તે અટકે છે. આ રીતે અમારી કૃતિ ટકાઉ ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી છે.